જોવો તો સેટ મને વીસી કહી દો. હવે તને તો વીસી કહ્યો છે, મને તો હેરું કહ્યો તોય કાઈ નતું થયું. હાલે આ કેરીન કવર સડાઈ દે, આપડા ફળ એકે ન બગડવા જોઈએ. આ 20 એકર માં છે ને આવતા વર્ષે હજી 10 એકર વધારી દેવું છે. હવે 10 એકર પછી વધારજો, પેલા મને ઉપાડ આપો. ઉપર કાઈ નહીં મળે. મારા દીકરા ઉપાડ દે એટલે તરત દેહમાં ભાગી જાય છે. અહીંયા મોઢા નથી ધોવા ને આમ આંબામાં પાણી પા. પાટા તો મારો માં. એટલે હું કરે? કાઈ નહીં, છોકરા હાટું કેરીઓ દાબામ નાખું છું. હવે આ છોકરા હાટું નથી, આ વેસવાની છે. હા બેટા, અને તેમાં છોકરાને ખવડાવી છે. આવો આવો ભાઈ. તમારું જગદંબા ફાર્મ એન્ડ નર્સરીનું નામ આંબ્યું છે, ઠેઠ 200 કિલોમીટર સેટેથી આવું છું. બોલો ને, હું લઈ જવું છે? મારે વાડિયા વાવવા આંબાની કલમું લઈ જાવી છે. હા તે મળી જશે ને, હાલો બતાવી દઉં. આપણી પાસે આંબાની 52 ભારતીય જાત છે અને 13 વિદેશી જાત છે. અને આ સોનપરીનું ફળ તો જોવો. અરે ફળ તો જોરદાર છે. આમ જો, આ કેસરનો મધર પ્લાન્ટ છે અને આ જમ્બો કેસરનો મધર પ્લાન્ટ છે. અને શેઠ, આપણી અહીંયા 1 વર્ષથી લઈ 5 વર્ષ લગીની આંબાની કલમો મળી જાય. અને આપણી અહીંયા રિલાયન્સ જેવી મોટી કંપનીઓ પણ કલમો લઈ જાય છે. એલા પણ આ ફળ તો લટર પટર છે ઓ. અરે તમે આવી ગયા છો જગદંબા ફાર્મ એન્ડ નર્સરીમાં, એમાં કાઈ ઘટે નહીં. તો આયા પારસાવડા, જામફળી, ચીકુડી, નાળિયેરી ને એવા બધાય ફળોના રોપા મળી જાય ને. અરે જગદંબા નર્સરીમાં તમને ઓરિજિનલ અને સિલેક્ટેડ ફળોના રોપા મળી જશે. અને શેઠ, આ બધી કલમો છે ને દેશી ગોટલામાંથી બનાવેલી છે, એટલે ભારતના ગમે એ ખૂણે ઉગી જાય. જગદંબા નર્સરી સરકાર માન્ય છે, એટલે આમાં સબસિડી હોતન મળી જાય. ભાઈ મેં તો આંબાની કલમું લઈ લીધી છે. જો તમારે પણ લેવી હોય તો આવી જાવ જગદંબા ફાર્મ એન્ડ નર્સરીમાં. તો એનું એડ્રેસ છે ગામ રતાંગ, તાલુકો વિસાવદર, જિલ્લો જૂનાગઢ. અને હા, અહીંયા તમને ઓરિજિનલ આંબે પાકેલી કેરી પણ મળી જાય.